નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ. અને અત્યારે આપણે આવ્યા છીએ ફતેપુર, એટલે કે અમરેલીથી માત્ર 3 કિલોમીટર ભોજા ભગતનું ફતેપુર. અને ત્યાં આજે ભોજરામ બાપાનું એક નિર્માણ વિશાળ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તારીખ 4, 5, 6, 2026 ફેબ્રુઆરી મહિનાની, એટલે કે આવતીકાલે. અને આપણી સાથે એમના જ વંશજ જોડાઈ ગયા છે. કાકા, આપનું શુભ નામ? ભાઈ ધનજીભાઈ ચાવલિયા. તો જરાક આ રૂપરેખા આપજો આ પ્રસંગની. નિયમ એવો છે, હાજરી આપવાની. બહુ માણસો શ્રદ્ધા છે, બધા આવવાના છે. મિત્રો, દાદાને ઉંમર થઈ ગઈ છે, એનો અવાજ થોડોક ધીમો છે. આવતીકાલે એટલે કે બહુ લાખો માણસો આવવાના છે. અને અહીં આપણે જે મંદિરની બાજુનો ભાગ હું તમને હમણાં બતાવીશ, ત્યાં વિશાળ 60 વીઘાની અંદર એટલા મોટા ડોમ નાખ્યા છે, એટલું મોટું રસોડું છે. એક યજ્ઞ છે, 108 યજ્ઞ છે, જેમાં નામી અનામી માણસો યજ્ઞનો લાભ લે છે. દેશ વિદેશથી બાપાના ભક્તો પધારવાના છે. અને આવતીકાલે 4 તારીખ એટલે પરમ પૂજ્ય વિશ્વવંદનીય શ્રી મોરારી બાપુ પણ અહીંયા હાજરી આપવાના છે. તેમનો પણ આશીર્વાદ લેવા પધારશો. અને આ ભોજલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળો. આપણા ઘર આંગણે છે, આપણા અમરેલી જિલ્લામાં છે. તો મિત્રો, પધારશો. અને ચાલો હું તમને આગળ બધું તમને બતાવું. આગળ જે આ મંદિર રહ્યું એની પ્રાણ પ્રતિષ્ઠા છે, આપ જોઈ શકો છો. ઉપરનું એક શિખર બાકી છે, પણ મંદિર બહુ વિશાળ છે મિત્રો, એટલે થોડુંક પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત લઈ લેવાય, પછી એ શિખર બની જશે. અને આપ જોઈ શકો છો મારી પાછળ જે ભોજરામ બાપા અહીંયા લીમડે તપ કર્યા હતા, એ જ લીમડેથી આપણે છીએ. અને એની પાછળ એક્ઝેક્ટ જે અત્યારે હાલ જૂનું મંદિર છે, તે હવે ભોજરામ બાપાની મૂર્તિ આ નવનિર્મિત મંદિરમાં જશે. આવતીકાલે અમરેલી શહેરમાં નગરમાં બાપાની મૂર્તિની નગર યાત્રા છે. તો મિત્રો, જોડાઈજો અને વિડીયોને શેર, લાઈક, કોમેન્ટ કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતીના નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું જ નવું લઈને આવું છું. ચાલો મિત્રો, હું તમને આગળનું બધું તમને બતાવું છું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો, સ્કીપ નહીં કરતા. મિત્રો, હું છું શાંતિલાલ, અને આપણી પાસે અત્યારે ભક્તિરામ બાપુના ભાઈ છે. આપનું શુભ નામ? જયદીપભાઈ સાવલિયા. પ્રોફેસર જયદીપભાઈ સાવલિયા છે, જે આપને આ સમગ્ર જે આ ભોજરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની આપણે રૂપરેખા આપીએ. પ્રસંગમાં શું આયોજન છે તે વિશે આપણે એમની પાસે જાણશું. હાલ આપણે ફતેપુર છીએ. તો મિત્રો, વિડીયોને સ્કીપ નહીં કરતા અને ચાલો સાંભળીએ આપણે પ્રોફેસર સાહેબને. જય ભોજલરામ. ભોજલધામ ભૂમિ પર ભોજલરામ બાપાના કર્મસ્થળ પર ભોજલરામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસીય કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા ઘડી અને ભવ્યથી ભવ્ય 21 કરોડના ખર્ચે મંદિર જે નિર્માણ થયું છે, એમાં ભોજલરામ બાપા, જલારામ બાપા તેમજ વાલમરામ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. સાથે સાથે રામ લક્ષ્મણ જાનકીના મંદિરની પણ પ્રતિષ્ઠા થશે. સાથે સાથે દ્વારકાધીશના મંદિરની પણ પ્રતિષ્ઠા થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે મૂર્તિની નગરયાત્રા તેમજ રક્તદાન કેમ્પ, ધર્મસભા, લાઇટ શો, ભોજન પ્રસાદ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ છે. પ્રથમ દિવસે ભાઈશ્રી અંટાળા અને ફરીદાબેન મીરના કાર્યક્રમમાં ભજન સંતવાણીનો કાર્યક્રમ છે. ત્યારે બપોરની સભામાં પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યાર પછી બીજા દિવસે મહાયજ્ઞ તેમજ 151 યજ્ઞ સાથે ધર્મસભા અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક રાજશ્રી ગૌરવ, અનેક સાધુ સંતો, મહંતો, વિવિધ જગ્યાના પ્રતિનિધિઓ, ખાસ કરીને વીરપુર અને વાલમરામ બાપાની જગ્યા ગારિયાધારના મહંતશ્રી અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી
ભાવિ ભક્તજનો પધારવાના છે. એ દિવસે પણ ખૂબ મોટી ધર્મસભા, ભોજન, લાઇટ શો અને સંતવાણીમાં માયાભાઈ આહિર અને અલ્પાબેન પટેલનો પ્રોગ્રામ આયોજિત કરેલો છે. ત્રીજા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠાન કાર્યક્રમ છે. ત્રીજા દિવસે સવારમાં મૂર્તિ તેમજ ધ્વજાદંડ વિધિ કરવામાં આવશે. ત્યાર પછી મૂર્તિ પ્રતિષ્ઠા અને અન્નકૂટ દર્શન અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોની હાજરીમાં ભોજન પ્રસાદ અને ભવ્ય આતશબાજી મહાસભા અને સાથે સાથે રાસ ગરબાનો પણ કાર્યક્રમ આયોજિત કરેલો છે. તો આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભરમાંથી વિવિધ રાજકીય આગેવાનો, વિવિધ સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતા પધારવાની હોય તો આપ સૌ પધારી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લ્યો એવી ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ વતી અને ભોજા ભગત ભોજલરામ બાપાના પરિવાર વતી હું આપ સૌને આમંત્રણ આપું છું. જય ભોજલરામ. મંદિરની કલાકુમાં સેવકો અત્યારે મંદિરની આજુબાજુમાં રેતરી પાથરે છે. મિત્રો આપ જોઈ શકો છો બાપાના સેવકો આવી ગયા છે અને ફૂલ જોશમાં કામ ચાલે છે. ડમ્પર છે, જેસીબી છે, ટ્રેક્ટરો છે અને બાપાના મંદિરની આજુબાજુમાં રેતી પાથરવાનું કામ ચાલુ છે. અને થોડેક એટલે કે ગણતરીની કલાકોમાં જ આપણે બાપાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થવા જઈ રહ્યો છે. તો મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા, વિડીયોમાં બન્યા રહેજો. વિશાળ ડૂમ છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીં આપણે સાધુ સંતો આવશે, બધાનું સન્માન થશે, સ્ટેજ પ્રોગ્રામ થશે. એની બાજુમાં જ એક પણ વિશાળ ડૂમ બનેલો છે. તો મિત્રો પધારો ભોજલધામ. અહીં રહેવા સુવાની અને બેસવા ઉઠવાની, નાહવા ધોવાની તમામ સગવડ છે. 3 દિવસના આ ઐતિહાસિક પ્રસંગના સહભાગી થઈશો. આપ જોઈ શકો છો ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું છે. હજારોની સંખ્યામાં કારીગરો હોય, ઇલેક્ટ્રિશિયન હોય, મંડપવાળા હોય, કામ કરી રહ્યા છે મિત્રો. તો આ તમને આવતીકાલે 4 તારીખે કંઈક અલગ જ જોવા મળશે. મુખ્ય પ્રવેશદ્વાર છે, આપ જોઈ શકો છો કેટલો સુંદર બનાવેલો છે. અહીંથી પ્રવેશ કરવાનો છે અને સામે તમને મોટા મોટા ડૂમ દેખાય છે. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને સંપૂર્ણ તમને આયોજનનું તમને બતાવું. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ જોશમાં તૈયારી ચાલે છે. ગણતરીની કલાકોમાં જ આ એક તમને અલગ જ જોવા મળશે. હજી તૈયારી ચાલુ છે મિત્રો, આપ જોઈ શકો છો. આ મંદિરની બાજુમાં જ ભોજલવાડીમાં જ આ આયોજન કરેલું છે. સામે વિશાળ યજ્ઞ મંડપ છે, આપ જોઈ શકો છો. તો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ. મિત્રો આપણે યજ્ઞ મંડપમાં આવી ગયા છીએ. આપ જોઈ શકો છો ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે. 108 યજ્ઞ થવાના છે, આપ જોઈ શકો છો. વિશાળ યજ્ઞ મંડપ છે મિત્રો. બધું શણગારવાનું કામ ચાલુ જ છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર આયોજન છે. આપ જોઈ શકો છો મિત્રો યજ્ઞ મંડપની પાછળ પણ મેળો લાગ્યો છે. અને આ જોઈ શકો છો આ જે વિશાળ મંડપ રહ્યો એ ભોજનશાળા છે, જે અંદાજિત લગભગ 3 થી 4 લાખ માણસોનો પ્રસાદનું વિતરણ થશે, આરોગ્ય છે, આપ જોઈ શકો છો. અને આ જે મોટો ડૂમ રહ્યો ત્યાં સાધુ સંતો પધારશે, આશીર્વચન આપશે, આપ જોઈ શકો છો. ગણતરીની કલાકોમાં લાખો માણસો અત્યારે કામ કરી રહ્યા છે. અને તારીખ 4, 5, 6 ફેબ્રુઆરી 2026ના રોજ એટલે કે આ નજારો તમને કંઈક અલગ જ જોવા મળશે, જે અહીંયા તમને
માટી દેખાય છે, જ્યાં કાર્પેટ નખાઈ જાય છે, લાઇટિંગ શો છે, સાઉન્ડ શો છે. તો મિત્રો અવશ્ય પધારજો આપણે ભોજરામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં. જે મંદિરની બાજુમાં છે, જે તમને મંદિર બતાવું છું, એ સામે મંદિર હશે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. આપ જોઈ શકો છો અત્યારે ટ્રેક્ટરો લાગી ગયા છે, ડમ્પરો લાગી ગયા છે. ખૂબ જ ફૂલ જોશમાં કામ ચાલે છે મિત્રો. તો મિત્રો વિડીયોને શેર કરજો. અને આપણે ભોજલધામ એટલે કે ફતેપુર અમરેલીથી માત્ર 3 કિલોમીટર, એટલે કે રિક્ષાવાળા તમને 10-20 રૂપિયામાં તમને અહીંયા સીધા ભોજલધામ બાપાના મંદિરે જ પહોંચાડી દે છે. અહીં એરપોર્ટ લાઇન છે, ટ્રેન લાઇન છે, પણ ઇલેક્ટ્રિક ટ્રેનનું કામ ચાલુ છે એટલે ટ્રેન બંધ છે. તો મિત્રો અવશ્ય પધારો. આ એક ઐતિહાસિક પ્રસંગને આપણે સહભાગી થઈએ, અને આવો પ્રસંગ તો વારંવાર ન થાય. આ એક ઐતિહાસિક પ્રસંગ છે મિત્રો. તો મિસ નહીં કરતા આવી જજો, અને વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોને, જેથી કરીને એ પણ અહીં આ ભોજલધામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવે અને લાભ લે અને પાવન થાય. તો મિત્રો ચાલો મળીએ આગલા બ્લોકમાં. ત્યાં સુધી સૌને જય જલારામ, જય ભોજરામ, જય વાલારામ. મિત્રો આ મંદિર છે નવું. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો.